આવી ગયા છે ફરતી પર પાડિયા પાડિયા વાંદરા વાંદરા દેખાય છે ઢોકર અવાજ હવે જો મને તો કઈ બધા વાંદરા હા પણ બતાવ જો આમે ઉપર એક બેઠો એક આયા બેઠો ઈ જો માં હું રસ્તામાં ચડી આયા જો તમે જોવો તમે કેવું મસ્ત નો વ્યૂ હે મેં તમને કીધું કે મેં કાલ સરસ વ્હાઈટ પેન્ટ વાહ નીચે જો તમે મમ્મી થાકી ગઈ મારી મમ્મી તો અમે ગંગા આરતી લઈને તમને દર્શન કરાવશી કહું જો ફાઇનલ નથી હો પણ મનમાં ન લઈ લે તક ફાઇનલ કીધું એટલે દેખાડશે આરતી થઈ અને એક સામે ઉપરમાં છે ત્યાં ગંગા આરતીનું ઓલું કર્યું ત્રીજી વખત કેમ કે નાની હતી ત્યારે ગુજરાતી સ્ટાર હતા આનંદી ત્રિપાઠી ગુજરાતી સ્ટાર મને રેન્કી થઈ ગયું હતું આવતો હતો મારી ખબર પૂછવા માટે કેમ કે જે મૂવીના ડાયરેક્ટર છે એ અમારા સગા સાથે હતા અને હવે અમે અહીંથી દર્શન કરીને જાવી છીએ ઘર તરફ જઈ રહ્યા છીએ सौ के 3 भैया पैसे भी ले लो तो बताओ 100 के 3 है 100 के 4 दे दो भैया ले लो 50 तो પછી મળશે अपने पैर अपने पास रख કેમ ભાઈ
बोलो तो हाँ मैं जो डॉगी छो ए वुल्फ डॉगी મને આ ડોગી બહુ ગમે એકદમ છુપાલી જેવું લાગે માણાને ખાટો હોવાનો આ મારા મામા હે એ નાઈન ન થાય ને આજ ગંગામાં હરખી રીતે એટલે એના આજુબાજુમાં મચ્છર ફરકે હે અને અમારી મમ્મીની થાકીને હાલત થઈ ગઈ વિજય કાકા પાસે મચ્છરા હે એટલે નાયા નથી ને હરખા એટલે એ લોકો પાસે મચ્છર બપડે એટલે નાયા હોય ને કે પાસે મચ્છર માખી હોય અમે નાયેલા થાય અત્યારે અમે પેટ્રોલ પંપે ઉભા રહ્યા છીએ અને કાલ ગંગામાં નાઈને મને આજે તાવ શરદી ને ઉધરસ થઈ ગઈ નાવાનો વેત નથી રહ્યો બેનને તૈયાર થવાનો વેત નથી રહ્યો બરોબર નાયા ધોયા વગરના કપડાં પહેરી લીધા છે અને અમે જાય છે અજમેર પીર દાદાએ અજમેરની અંદર ખાજા નવાબ પીર બાપાને ત્યાં જાય છે બેનના કિલોમીટર પૂરા થઈ ગયા છે તમને બધાને દેખાડવા કાંઈ નહીં દેખાડવા માંડે તમારી હાલત જોયો કો ફોનમાં કેવી આવતી ગઈ અવાજ આખો બદલી ગયો મોંઘું પડ્યું હરિદ્વાર મને મારી મમ્મી કહેતી હતી કે હું હજી કહેતી હતી કે ખુશી તું બહુ હજી નાની છું બેટા તારે હજી આઉટ ઓફ રાજ્યમાં ન જવાય નાના મમ્મી તું એકલી એકલી ફરવા જશ નાના મમ્મી તું એકલી એકલી મોજ કરવા જશ અમને તો લઈ જ નથી જતી જોઈ લેજો એનું પરિણામ ફરવા તો જવું જ ને એવું તાયલા રાખે માંદો પડવાનો સારું હાલો આપણે પછી મળશે બાય તમે જોવો છો તારમાં આપણા ખુશીબેનને દવાખાને લઈ જવા જોવો છો નહીં દવાઈ દીધું સારું થતું હોય તો મરવી લે પણ ઇન્જેક્શન સામાન્ય વધારે કાલ ના એવું ખાવ એનો મોટો રોગ થોડો છે બેટા વધારે અસર થાય આપણે નહીં તમારા અત્યારે તમારા ફેમસ યુટ્યુબર ખુશીબેનની મજા બગડી ગઈ છે હા ઠંડી લાગે છે તમે જોવો છો અને- તારમાં એને તમારી પાસે ડૂબકી મળી આ બધું દેખાડો ચપ્પલ મૂકી દેવા છે બાર નહીં ના ના મારે હાંડી આપવાની ભાઈ લાવો હાંડી બેડું અત્યારે અમે અહીંયા કયું ગામ છે પુષ્કરમાં અમે અહીંયા બધા આ ઊંટ ઉપર બેહીન અમે બધા હા ઊંટ ગાડીમાં બેહીન અમે બધા રણ જોવા. રેગિસ્તાન જોવા જાવી મને થોડું સારું થઈ ગયું છે ઇન્જેક્શન મારવાનું કીધું પણ માર્યું નહીં હા જો ભાઈ આ બધાને હું હાંડીઓ લઈને લઈ જાઉં છું રણમાં ફરવા કોઈ ગેરંટી કોઈ વોરંટી આમાં તમારો વિડીયો નખો એટલે આમ કેમ હાલ્યો આંખો પાણી આવ્યો છું હવે મારા બા એને બોલો મામા બોલો બોલ બોલ કરતા હોય નાની નાની વાતે રોક રોક કરે આને મારે કાંઈ બોલવું નથી હું આગળ જઈને બોલે સારું તો આગળ જઈને મળીએ અમે અત્યારે અહીંયા પુષ્કરમાં આવ્યા છીએ અને તમે બધા કરણ અર્જુન મૂવી જોયું તો હશે ઓલું હમ મેં તમને મંદિર દેખાય એ કરણ અર્જુન મૂવીમાં એ મહાકાળી માનું મંદિર બતાવે છે આ બધો એ જ સીન है जो करण अर्जुन में बतावे है आपने हाय गाइस तो बोला ही नहीं नहीं वो पहले से ब्लॉग स्टार्ट है ना इसलिए आप कुछ बताइए और कुछ मेरे ब्लॉग और में आगे बताऊंगा मैं आपको कि करण अर्जुन का क्या क्या शूटिंग हुआ जो घोड़ों से दौड़ाते हैं ना वो scene जगह के है अपन बताएंगे। नहीं कई कई जगह उसमें चूड़ियों का मेला लगाते हैं वो बताएंगे बोलो मंदिर जम कई કે એવો કરુણ અર્જુન બહુ
મહાકાલિકા નહીં ગઈ, સાવિત્રી માં કા મંદિર છે એમ બોલ. બીજું તે ભાઈ બોલ. ઈ મહાકાળી માનું મંદિર નહોતું, પિક્ચરમાં બતાવે છે. અત્યારે સાવિત્રી માતાજીનું મંદિર છે અને પિક્ચરમાં બતાવવા માટે અહીંયા મહાકાળી માનું મંદિર ઈ લોકો દર્શાવે છે. માતાજીની મૂર્તિ. એવું બધું આ ઇતિહાસ નથી કહેવાનો. સાચી વાત છે. તો ઇતિહાસ શરૂ કરી દે. કંટાળી ગયા ઇતિહાસ ભણી ભણી નિશાળમાં. ये जो घोड़ों से घसीटते हैं ना वो तलवारों से मारते हैं, हाँ। यहाँ का सीन ત્યાં કશે नीले आते हैं। હા થોડા ભાગ અર્જુન अर्जुन ने दौड़ायो જો યાસીન ને કરણ અર્જુન ને દોડાવે છે કે ભાગ અર્જુન ભાગ કે બોલાતે હે પડેલા તો તું બોલ. क्या है સલમાન ખાન ના વાળ પડ્યા અમે કરણ અર્જુન વખતે હું 5 વર્ષની ત્યાં બધાને તમારો કોઈ જન્મ નહીં હોય. વાળ પડ્યા તો એકાદાનો ઢોરણાનો કેટલો હોય इसी टन में उसको घसीटे था હા वो आगे वाला गया हुआ है ना નહીં પૂરા. આમાં આવે ને ઓલા આમથી આવતો ઓલા આમથી આવતો भाई आप तो कितने साल के थे देखा ही होगा. मैंने नहीं देखा है। તું કે તું 5 વર્ષની હતી તો એ ભાઈ બિચારે तो ક્યાં मुझे ऊँट वगैरह तुम्हारे ही लेते हैं हाँ घोड़े वगैरह तो तुम्हें पैसा वैसा कुछ देते हैं. हाँ देते हैं। મમ્મી ઘોડો હાકો આપણે હોય તો મમ્મી મારે ઘોડો હાકો. यहाँ पे वो दिया और बाती का शूटिंग हो रखा है, सीरियल देखा है आपने? हाँ दिया और बात उसका यहाँ का शूट हो रखा है। बाकी बाजार में ब्रह्मा जी के मंदिर के पास एक हनुमान गली है, हाँ वहाँ का मकान है, मिठाई की दुकान, साड़ियों का बाजार, वहाँ का शूटिंग है पूरा। ઈ પાછું રિપીટ દેખાડે રાખે અહીં એકવાર શું ઉતાર નાખે ને. આ લોકો અહીંયા આખું ગામડું બનાવી નાખે વિલું એવું હોય ન કીધું ચૂડિયાની બજાર. यहाँ पे चूड़ियों का बाजार करण अर्जुन में लगाया था, जो अभी कॉस्ट्यूम मिलता है राजस्थानी, पहन के आप फोटोज वगैरह खिंचवा सकते हो कैमरे से, और बंजारों का गाना बजाना सुन सकते हो। ये बाइक मिलती है, इससे बाइक वगैरह चला सकते हो, आपकी इच्छा हो तो फोटो पाड़ सकते हो। दूसरी बार हम शाम को आएंगे. हंसी बच्चे बाजार आ जाती मंदिर में डंका लगता तो खड़ा करना है इधर आप। અપલોડ કરી દઈશ. તમને બધાને ખબર જ છે કે હું ક્યાં ફરીને આવતી રહી એમ, બરાબર. ઉત્તરાખંડ ફરી લીધું, દિલ્હી ફરી લીધું, હરિયાણા ફરી લીધું, રાજસ્થાન ફરી લીધું, બધું ફરી લીધું. હવે ખાલી એક નેપાળ ફરવાનું બાકી છે. 3 પાર્ટ બનાવવા પડે. કોણ જાણે નેપાળમાં કેટલા પાર્ટ બનાવવા પડશે. તમે મને કમેન્ટ કરજો, બરાબર. કોઈ કમેન્ટ કરતું નથી વિડીયોમાં. બધા વિડીયોમાં હું જોતી તોય અમુક જ વિડીયોમાં કોક જ તે કમેન્ટ કરે છે. બીજાના વિડીયોમાં કેટલી બધી કમેન્ટ આવે, મારા વિડીયોમાં કોઈ કમેન્ટ જ નથી કરતું. મને તો હા, તો કમેન્ટ કરજો, જેમ બને એમ વિડીયો આગળ વધારીને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આશા કરું છું કે આજનો મારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ ને શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ પછી કાલ નવા વ્લોગમાં. નહીં કેમ કે હવે બર્થડે આવે છે, બર્થડેનો વ્લોગ જોઈ. બર્થડે મૂડ ઉપર આધારિત, જો બર્થડેની મૂડ સારું હશે તો વ્લોગ ઉતારીશ, નકર કાંઈ નહીં. 13 એપ્રિલે મારો બર્થડે છે અને મને હરખ જરી કંઈ. તો બધાને જય માતાજી, બાય.